શ્રાવણી સોમવારે ભગવાન સોમનાથ મંદિરમાં ભક્તિભાવથી પૂજા દર્શન કરવા આવેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અનેકવિધ કામોની જાહેરાત કરી વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા 10 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ પવિત્ર યાત્રાધામ સોમનાથમાં યાત્રાળુઓની સુવિધા માટે આધુનિક બસ મથક અને પ્રવાસન આકર્ષણ રૂપ નયનરમ્ય ચોપાટી બનાવવાની નેમ વ્યક્ત કરી છે। ગીર સોમનાથ જિલ્લાના સાગર ખેડૂતો પરિવારના બાળકોને શિક્ષણ સવલત માટે બોયઝ હાઈસ્કૂલના નિર્માણ માટે ₹5.50 કરોડની રાજ્ય સરકાર દ્વારા ફાળવણીની જાહેરાત પણ કરી હતી। શ્રીમતી આનંદીબેન પટેલે શિવભક્તિ અવસર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિભાવપૂર્વક સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। મુખ્યમંત્રીએ 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત સોમનાથ યાત્રાધામ પ્રવેશ દ્વાર લોકાર્પણ પણ કર્યું હતું અને નવરચિત ગીર સોમનાથ જિલ્લા માટે ભૂગર્ભ ગટર યોજના, પીવાના પાણીની યોજના, ગરીબો માટે આવાસ છત્ર, તાલુકા જિલ્લા સેવા સદન નિર્માણ સહિત સમગ્ર ₹450 કરોડના વિકાસ કામોની ભેટ પણ મુખ્યમંત્રીએ જિલ્લાના નાગરિકોને આપી છે। જિલ્લાની 1176 આંગણવાડીઓને કુપોષિત બાળકો સહિત આંગણવાડીઓના તમામ બાળકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુખડી વિતરણનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો અને સુખડી વિતરણ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું। નવરચિત ગીર સોમનાથ જિલ્લાની મુખ્યમંત્રીએ રાજ્યમાં પવિત્ર યાત્રાધામોની તીર્થ સ્થાનોમાં પ્રવાસી યાત્રાળુઓની સુવિધાને વ્યાપક વિસ્તારની વિગતો આપતા રિલીજિયસ ટુરિઝમ સર્કિટ અન્વયે સોમનાથ યાત્રાધામને સાંકળી લેવાની પ્રબદ્ધતા પણ દર્શાવી હતી। આ સંદર્ભમાં તેમણે યાત્રાળુઓ પ્રવાસીઓને એક જ સ્થાને અનેક યાત્રાધામના દર્શનનો લહાવો મળી શકે તે માટે યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ નિર્માણ જેવી સુવિધાઓની વિસ્તૃત રૂપરેખા આપી હતી। ગીર સોમનાથ જિલ્લો એ અલગ જિલ્લો બન્યો છે અને અલગ જિલ્લાની જ્યારે ઓળખ એને પ્રાપ્ત થઈ છે ત્યારે એને અનુરૂપ બધી જ ઓફિસો શરૂ થાય એના માટેની ગ્રાન્ટોની મેં જાહેરાત કરી છે અને થોડાક સમયની અંદર એના ટેન્ડર વગેરે બહાર પડશે અને દિવાળી પછી વરસાદ ઓછો થાય ત્યારે એ કામો શરૂ થશે અને સમય મર્યાદામાં આપણે એને પૂર્ણ કરીશું। એ ઉપરાંત જિલ્લા કક્ષાએ જે કોઈ પ્રશ્નો પેન્ડિંગ છે એ બધા પ્રશ્નોની ચર્ચા આજે ખૂબ સારી રીતે થઈ છે। એમાંના કેટલાક પ્રશ્નો આપણે સ્થળ ઉપર નિકાલ કરીએ છીએ, કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં મોટી ગ્રાન્ટની આવશ્યકતા હોય છે તો એ મારે ફાઇનાન્સ વગેરેની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એની આપણે જાહેરાત કરી શકીએ છીએ અથવા તો આગળ વધી શકીએ છીએ। કેટલાક જંગલના પ્રશ્નો છે જે જંગલની અંદર જે લોકો વસે છે ત્યાં જવાના રસ્તાઓ, એમના પાણી, એ બધું જે મર્યાદાઓ છે ફોરેસ્ટ વિભાગની, તો એ મર્યાદાઓને પણ દૂર કરવા માટે હમણાં હું દિલ્હી ગઈ ત્યારે જાવડેકરજીને હું મળી હતી અને એમને આપણા આ જંગલ વિસ્તારના પ્રશ્નો કે એકલા ગુજરાતમાં છે એવું નથી હોતું પણ પૂરા દેશની અંદર હોય છે, પણ એવા પ્રશ્નો નાના એમના ધ્યાન ઉપર નથી હોતા અને એટલા માટે ખૂબ ડિટેલમાં અમે એની ચર્ચા કરી છે અને વિકેન્દ્રીકરી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે દરેક નાની બાબતમાં પણ કેન્દ્ર સુધી લાંબા ન થવું પડે એના માટે નીચે ડીએફઓ હોય કે આરએફઓ હોય અથવા તો બીટ નિરીક્ષક હોય તો એને નાની મોટી જવાબદારી સોંપવી જોઈએ જેથી કરીને ત્યાં પ્રશ્નોના નિકાલો આવી જાય। કારણ કે લોકોને કંઈ બહુ મોટી માગણી નથી હોતી, ભાઈ અમારા 50 ઘર છે તો 50 ઘરને જવાનો રસ્તો મળે, એ મોટું કામ છે નહીં, પરંતુ એક જ કે જંગલ વિસ્તારની અંદર રસ્તો ના બનાવી શકાય, પણ જો થોડાક નિર્ણયમાં આપણે બદલ કરીએ તો એ પણ થઈ શકે છે અને એવી એક હોપફુલ ચર્ચાઓ થઈ છે જે સમગ્ર રાજ્યને અને સમગ્ર દેશને એનો લાભ ભવિષ્યની અંદર મળશે। બાકી અહીં તો સોમનાથ ભગવાનનું સ્વયં પવિત્ર સ્થાન છે, એટલો મોટો દરિયો ભૂગવે છે અહીં બાજુમાં જ, એનો વિકાસ પણ તેજ ગતિએ થઈ રહ્યો છે ને ક્યાંય વિકાસ અટકવાનો નથી। મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સુરક્ષા સેતુના ઉપક્રમે જિલ્લા પોલીસ દ્વારા સ્વ શિક્ષણ તાલીમ પ્રાપ્ત બહેનો દીકરીઓને જુડા કરાટેનું નિદર્શન પણ આપવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના સેવા યજ્ઞમાં ટ્રસ્ટ સમાજ દાયિત્વ સાથે હંમેશા તત્પર રહેશે તેવો વિશ્વાસ કેશુભાઈ પટેલે કુપોષણનો રાજ્યવટો આપવામાં સમાજ સમસ્તનો સહકાર આવશ્યક ગણાવ્યો હતો અને વિકાસ કામોની અનેકવિધ ઉપલબ્ધિને ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ સોમનાથ તાલુકાને નમૂનેદાર બનાવવા અપીલ કરી હતી।
ટ્રસ્ટને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહકાર અંગે તેમણે આભાર માન્યો હતો. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોમનાથ.